અમદાવાદના ખેડૂતો માટે હાલ તો આ રાહતરૂપી વરસાદ છે અને આ વરસાદ યથાવત રહે તેવી આશા લોકો પણ રાખી રહ્યા છે। ધીમી ધારે હાલ અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે। સતત અડધા કલાકથી અનેક વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। એસજી હાઈવે, સરખેજ, ઓજાલા, પાલડી સહિતના અનેક વિસ્તારોની સાથે આ તરફ બોપલ, ઘુમા, સાયન્સ સિટી, શિલજ સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે। જો કે હાલમાં તો ધીમી ધારે અનેક વિસ્તારોમાં વરસાદ છે। ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટું પણ પડ્યું। વરસાદને લઈ લોકોમાં રાહતના પણ સમાચાર, કારણ કે હાલ ગરમીથી પણ લોકોને રાહત મળી રહી છે। એક અઠવાડિયાથી અમદાવાદના લોકો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, આખરે આ વરસાદની શરૂઆત થઈ છે। પરંતુ હવે જોવાનું એ રહેશે કે મેઘરાજાની મહેરબાની ક્યાં સુધી રહેશે। આપણી સાથે સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ચૂક્યા છે। રાજલ, અમદાવાદમાં ફરી એક વખત વરસાદની શરૂઆત। જી ગીતા, અત્યારે અમદાવાદના પાલડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। જો કે વરસાદની તીવ્રતામાં સતત વધારો થઈ રહ્યો છે અને એવામાં હવામાન વિભાગે પણ જે રીતે આગાહી કરી છે કે અમદાવાદમાં આજે ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે અને અમદાવાદમાં અત્યારે વિવિધ વિસ્તારમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે આ પાલડી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જો કે આ સિવાય અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જો કે સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાની જે સમસ્યા છે તે પણ શરૂ થઈ ગઈ છે। જો કે આ જ ગતિએ જો વરસાદ પડશે તો અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાવાની જે શરૂઆત હોય છે તે થઈ જતી હોય છે। જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે કારણ કે જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થયું છે અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। જો કે ગઈકાલે પણ વાદળછાયું વાતાવરણ તો બન્યું હતું, પરંતુ મેઘરાજા વરસ્યા નહોતા। પરંતુ આજે વિવિધ વિસ્તારમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે અને જો રાજ્યના અમુક જિલ્લાઓમાં જ્યાં રેડ એલર્ટની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજની સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। પરંતુ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે અને અત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જો કે હવામાન વિભાગે ખાસ કરીને વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે અને આ સિવાય અમદાવાદ સહિત જે આણંદ, પંચમહાલ, બનાસકાંઠામાં ભારે વરસાદ અને તેની સાથે આજે અમદાવાદ શહેરને હવામાન વિભાગે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે તેના કારણે હવે આ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જી આભાર રાજલ, જાણકારી આપવા માટે।